ડીસાના ગણેશપુરા સ્કૂલની પાસે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. ડીસામાં ટ્રેક્ટર પલટી જતા ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ. બનાસકાંઠાથી મહત્વના સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો સતત જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસાના ટાફે શોરૂમની સામે ગણેશપુરા સ્કૂલની પાસે એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાયું હતું. તેમાં ટ્રેક્ટર ચાલક નીચે ફસાઈ ગયું હતું. મોડી રાત્રે 112 ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ટ્રેક્ટર નીચે ફસાઈ ગયેલ વ્યક્તિને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પણ ટ્રેક્ટર નીચે ફસાઈ ગયેલ ટ્રેક્ટર ચાલકનું મૃત્યુ થયું હતું. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગઈકાલે સાંજના સુમારે ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈ ખેતરમાં ખેતીનું કામકાજ કરી ઘરે પરત ફરતી વખતે ટ્રેક્ટર ચાલકે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર વીજપોલ સાથે ટકરાઈ ગયો હતો અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. વીજપોલ ધરાશાયી થતા ભયનો માહોલ સર્જાયો હતો અને વીજ કંપનીમાં જાણ કરતા વીજ પ્લોટ બંધ કરવામાં આવ્યો હતો. ચાલક ટ્રેક્ટરના નીચે આવી જતા આજુબાજુના લોકો અને ફાયર બ્રિગેડ પહોંચી અને ડ્રાઈવરને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢી 108 મારફતે સારવાર માટે મોકલવામાં આવતા સારવાર દરમિયાન ટ્રેક્ટર ચાલક ભાવિક માળીએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.